ને તો અમે ભાઉબેન ને મળશું અને આમ કેવી તો મહેમાન ના કારણે છું એમ કેતા હતા. અમારે તે મહેમાન આવતા અમારે તે સુરતમાં રહેતા ને ત્યારે એવું થતું જ તે, એટલે કે મહેમાન આવે ને તો આમ થોડોક અવાજ ને એવું આવતું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે થોડુંક વિડીયો બનાવવા મોડું થઈ ગયું છે અને કેમ કે થોડુંક બહાર કામમાં ગયો હતો ને એટલે મોડું થઈ ગયું છે. સેમનાને ક્યારનો ફોન આવતો હતો, એ ક્યારની ધાબા ઉપર વહી ગઈ છે, પણ હું જે નીચે જ છું, નીચે તે વિડીયોનો સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો હાલો આપણે ધાબા ઉપર જઈ. હા તો મમ્મી લાગે અહીંયા, આપણે પેલા મમ્મી પાસે જઈએ. હા તમે કેમ આયા? કેમ છો બધા? મજામાં? મજામાં જ રહી. અમારે વેકેશન પડી ગયું, મજા કરી છે. વેકેશન પડી ગયું એટલે મજા કરો? વેકેશન પડી ગયું એટલે મજા કરી. જો કારખાનું ગોતવું પડશે. મમ્મીને વેકેશન પડી ગયું છે, શનિવાર વાતનું જ પડી ગયું. માસ પગાર લેવા જવાનું હતું તો એવા કે છે કે મજા કરશું. એટલે જોઈ ધાબા પર, મને જ ખબર નહોતી મમ્મી માથે છે એમ. એવું પછી ખબર પડી. મને નાનો એમ હતો એમ હતો મમ્મી યાર વાત કરતી હતી. હા કઈ નહીં, અમારે થોડુંક વાત શું મારે કરવી, કેવું ન કેવું થાય છે. અમારે છે ફોના બુટ્ટી લઈ છે તો આમાં કહેતી હતી ખાલી 48,000 છે ને 22 ને 13 18 કેરેટ નું સોનું મળે છે. હાલો લઈ આવી એમ કેતી હતી. ઓનું કઈ નથી લેવું, ઓનું લેવા નહીતર છે ને મોદીએ ના પાડીશ, ખબર છે ને તને? ખબર છે, પણ તોય તે સસ્તું પડી ગયું હોય તો મોદીજીએ ના પાડી હોય તો લેવાનું તો જ તે ને, લઈ દે તો. હમણાં કઈ નથી લેવાનું. મને ખબર જ છે તમે એ બધું છે ને ફોનમાં છે ને બધું ઈ જ જોયા કરતી હોય. ક્યારેક મીશો ખોલેલો હોય ને ક્યારેક એમ હોય. ખોલવું પડે જ ને. તમે કેદી અપાવ કોને ખબર બધું નક્કી કરી રાખ્યું કે આ લેવું છે, આ લેવું છે, આ ઓર્ડર કરવું છે મીશોમાંથી. હમણાં કઈ નથી અપાવવાનું. કેમ? બસ હમણાં શું છે હવે, હરખું કામે લાગ્યું પછી અપાવી ને. દર્શનમાં લગ્ન નહીં આવે? લગ્ન વખતે લઈ લેવું. મમ્મી મમ્મી જો ને બેઠા બેઠા રીલું જ જોવે, બીજું કાંઈ કરવા નહીં, રીલું જોયા કરે. તમે કાલે મમ્મી પગની નખ ઉખાડ નાખ્યો, લોહી નીકળી ગયું. એ તો મને દેખાડતા હતા મમ્મી. આજ તમે બપોર કેટલા વાગે ઘરે આવ્યા હતા? અહીંયા બપોરે 11 સાડા 11 આવ્યો તો. ઘરે ગયા તો નથી? 11 વાગે આવ્યો પછી કઈ ઘરે ગયો નથી. પછી આઈના જ હતો, ગામમાં ગયો તો દુકાન, ભાઈ ક્યાંય નીકળ્યો જ નથી બહાર. તો મિત્રો આપણે ફોન આવી ગયો એટલે વિડીયો કટ કરવો પડ્યો હતો. તો મિત્રો હવે આને પૂછ્યું કેટલાનું કામ થયો છે? 400 રૂપિયાનું. ઓહો, શું વાત છે! 400 રૂપિયાનું કામ થઈ ગયું, સારું જ કહેવાય ને. સવારમાં મોડી જાય ને પછી આસપાસ 5 વાગે આવી હતી. મમ્મીની આજ ભાવનગર ગયા હતા ને પગાર લેવા, તે પાણીપુરી લેવા હતા. અને તેને મને જ ખબર નહોતી, અને ફોન કરીને બોલાવી. એ આવી ને પછી કે હાલો પાણીપુરી ખાવું. ક્યાં જાવ? કે મમ્મી લેવા. મમ્મીએ મને કીધું નહોતું. મમ્મી લાવ્યા, મને ફોન કરે, તમને કીધું નહીં. ઘરે તો તોય ન કીધું, મને ફોન કરીને કીધું પાણીપુરી ખાવી. ખાવાની તોય ને હું પછી આવી પાણીપુરી ખાધી ને ભેળી ખાધી. બપા હાટું ભેળ લાવ્યા હતા. હા, પાણીપુરી ને ભેળ બે ની બાટી બોલાવી. એવું છે, પાણીપુરી બહુ મજા આવે. મજા આવી. મને એમ પેલા એમ થયું ઘરે બનાવી છે, પણ એ પછી તૈયાર લાવ્યા હતા એમ કીધું, પણ બહુ મસ્ત હતી. સુરત રહેતા ન્યાય તે પાણીપુરી ખાતા હું કામે જતો ને તમને ફોન કરતી પાણીપુરી લેતા આવજો. હા, ફોન કરતા. અને પાણીપુરી કેટલી બધી હોય, પછી સાંજે ખાવાનું મન ન થાય. પછી ઠેઠ મોડી રાતે મેંગી બનાવી, રાતે 1-1 વાગે. પેલા પાણીપુરી ખાવી તો ભૂખ ન લાગે, એવું થાય. અત્યારે ખાન પડી ગઈ છે, હવે મને એમ થાય કે રાંધવા જવું પડશે. રાંધવા જવું જ પડે, કેમ કે હું મોડો આવ્યો અને અત્યારે ઝાલરે થઈ ગઈ છે. તો પછી વિડીયો બનાવવાનો બાકી હતો પછી એટલે મોડું થઈ ગયું. એવું થયું, ગામમાં ગયો હતો ને હું. હમણાં તમને ખબર હોય તો ભાવબેન છે ને વિડીયો આવે છે, આપણે કોમેન્ટ કરી હતી, ખબર છે મકાનની? હા, મને ખબર છે. આ મેં વિડીયો હમણાં જોયો જ છે. ભાવબેન નો વિડીયો આવે, કાંઈક રૂમ ગોતે છે. તો કઈ નઈ, આપણે ત્યાં કોમેન્ટ એમાં કરી જ દીધી. આ કરી હતી કોમેન્ટ. હા, મેં નાસી અમાર મેં કીધું હતું તો એને મેસેજ કર્યો હતો, એટલે કોમેન્ટ કરી હતી. નંબર તો નથી, પણ ના કદાચ છાશું ને તો અમે ભાઉબેન ને મળશું. અને આમ કેવી તો મહેમાન ના કારણે છું એમ કેતા હતા. અમારે તે મહેમાન આવતા અમારે તે સુરતમાં રહેતા ને ત્યારે એવું થતું જ તે,
એટલે કે મહેમાન આવે ને તો આમ થોડોક અવાજ ને એવું આવતું હોય તો ન ગમે, કેમ કે આમ ના હોય ને 3, 4, 5 માળ હોય ને બધા રહેતાય ઘણા બધા લોકો હોય એટલે. અમે ત્યાં હતા, અમારા મકાન માલિક ને કઈ પ્રોબ્લેમ રહેતો નહીં કે મહેમાન આવે કે એવું કઈ જતા નહીં, પણ અમુક ઠેકાણે હોય આ ભાઉબેને વાત કરીએ ને ઘોડે કે મહેમાન આવતા હોય જેને ન ઓલું થતું હોય, કેમ કે એને તકલીફ પડતી હોય તો કાંઈ નહીં. એમ છે ને એના વિડીયો કોમેન્ટ કરી જ દીધી કે રૂમ મળી રહે એટલે તમને તમારો કોન્ટેક્ટ એમ કર્યું જ તે, બસ કંઈ રિપ્લાય આવ્યો નથી. તો આપણે વિડીયોના માધ્યમથી આપણે કહી દઈએ, કેમ કે સુરતમાં અમારે ઘણા ઓળખીતા છે તો આપણે વાત કરીને કે હા ફોન કર્યો હતો પછી મારા બેનાર વાત કરી હતી, એ કીધું કે રૂમ હોય કે હા કીધું તું બેન ને એને તેને ઘણા છે હગા તાણે કીધું તું રૂમ નું ને એનું. અને આમ આપણે કહીએ ને કે કેટલા ટાઈમ થી એકને ઘરે રહેતા હોય ને આ બધું સેટ થઈ ગયું હોય તો એ દુઃખ હું સમજુ, કેમ કે અમે ત્યાં રહેલા છીએ એટલે સુરતમાં દુઃખ થાય જ ત્યાં આપણે, કેમ કે કેટલા ટાઈમ થી એકને કામ ઘરે રહ્યા હોય બધું સેટ થઈ ગયું હોય બધા વાર, અને પછી આપણે જવાનો ટાઈમ થઈ જાય એવું છે, રૂમ ખાલી કરવાનું કહી દે એટલે કઈ નહીં. પછી થોડોક ટાઈમ જઈને પછી અમારે તે વિચાર છે તે કે છે ને સુરત બાજુ પાછું વી જવું છે, કાયલી સુરત આને મજા આવતી, અહીંયા પછી ઓછું ગમે. હા અહીંયા ગમે ખરી, પણ તોય સુરતમાં કેટલા ટાઈમથી રહીશું આવતા આવે છે આમ સુરત તો એ ગયા હતા ને એટલે આમ નાત ગમે છે એવું છે. અને કામનું ઘણું ના સેટ ને એવું થઈ ગયું હતું બધું, અહીંયા બહુ સેટ નથી થતું, કામ એ ઓછું થાય એટલે બહુ આમ બધું થઈ રહે પણ આપણે ખાલી ખાવા પૂરતું થાય. કઈ નક્કી નથી મેં ક્યારે જઈને જવાનો વિચાર, ખાલી અત્યારે જ વિચાર આવ્યો છે કે સુરત જવું છે, જોઈએ હોય ક્યારે જવી નક્કી નહીં, દિવાળી પછી જવી ને પેલા જવી, જયારે મન ફટકે જવાનો વિચાર થાય પાછા વૈયા જવું એવું છે. તો એવું કાંક છે ને અત્યારે જો મિત્રો હાવ દી આથમી ગયો. બસ વિડીયોમાં મિત્રો કાંક આવું હતું, તો તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો, અને ભાઈ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.